સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત। પાલનપુર અમદાવાદ હાઈવે પર એસટી બસની અડફેટે એકનું મોત। ડીસામાં બેફામ ડમ્પરે અનેક વાહનોને લીધા અડફેટે। પાલનપુરમાં પોલીસ પુત્રનો કારનો કાળો કેર। કાર પર પોલીસ પ્લેટ લગાવીને દારૂ પીધા બાદ અકસ્માત સર્જી આચર્યું શરમજનક કૃત્ય। ડીસામાં સરકારી કામગીરી પર હુમલો। નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની કામગીરી પર ગણેશપુરાના સ્થાનિકો તૂટી પડતા નોંધાઈ પોલીસ ફરિયાદ। ધાનેરામાં જોવા મળે શ્રદ્ધાનો સંગમ। હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડ યાત્રા ખેડતા શિવભક્ત હરેશ ચૌધરીનું સમારવાડા ગામમાં ભવ્ય સ્વાગત। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અમદાવાદ ધાનેરા રૂટની એક એસટી બસની અડફેટે આવતા એક બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી। પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના કાણોદર નજીક બની હતી, જ્યાં એક તરફ બ્રિજની કામગીરી ચાલી રહી હોવાથી વાહનોને સર્વિસ રોડ પરથી પસાર થવું પડે છે। આ જ સમયે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયો હતો। ડીસા પાટણ હાઈવે પર આજે સવારે ભોપાનગર ફાટકથી રેલવે સ્ટેશન 4 રસ્તા સુધી એક બેફામ ડમ્પર ચાલકે અસંખ્ય વાહનોને અડફેટે લીધાની ગંભીર ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે વાહનોને વ્યાપક નુકસાન થયું હતું અને આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર કપચી ભરેલા આ ડમ્પરના ચાલકે અગમ્ય કારણોસર પોતાનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો। આને કારણે ભોપાનગર ફાટકથી રેલવે સ્ટેશન 4 રસ્તા સુધીના રૂટ પર તેણે અનેક વાહનોને ટક્કર મારી હતી। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક નાના મોટા વાહનોને નુકસાન થયું છે। આ ઘટના બનતા જ સ્થાનિક લોકો તુરંત જ મદદે પહોંચ્યા હતા અને બેફામ બનેલા ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો। ડમ્પર ચાલક આટલી બેફામ રીતે કેમ વાહન ચલાવી રહ્યો હતો તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણીનું વહેણ ચાલુ થતાં નદી બંને કાંઠે વહેતી થઈ છે। આ સંજોગોમાં પણ લોકો પોતાના જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે, જે એક ગંભીર ચિંતાનો વિષય છે। તંત્ર દ્વારા પાણીમાં ન જવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં લોકો આ સૂચનાને અવગણી રહ્યા છે। આવી જ એક ઘટના એક ટ્રેક્ટર ચાલક જીવના જોખમે બનાસ નદીના વહેણમાંથી પસાર થતો જોવા મળ્યો હતો। આ દ્રશ્ય ખરેખર હૃદયદ્રાવક હતું, જેમાં ટ્રેક્ટર ચાલકે બનાસ નદીના ઊંડા પાણીમાં ટ્રેક્ટરને ઉતારતા ટ્રેક્ટરનો અડધો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો। સદનસીબે ટ્રેક્ટર ચાલક માંડ બચીને નદી પાર કરવામાં સફળ રહ્યો, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર લોકોની બેદરકારી અને જોખમી વર્તન પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટપણે પાણીના વહેણમાં ન જવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, છતાં કેટલાક લોકો પોતાના કામકાજ કે અન્ય કારણોસર આ જાહેરનામાનો ભંગ કરીને પોતાના જીવના જોખમમાં મૂકી રહ્યા છે। આવી ગંભીર બેદરકારીના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે।
આવી ઘટનાઓ ન બને અને લોકોમાં જાગૃતિ આવે તે અત્યંત જરૂરી છે. સ્થાનિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તંત્રની સૂચનાઓનું પાલન કરે અને પોતાના તથા અન્યના જીવને જોખમમાં ન મૂકે. સલામતી હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ. ડીસા તાલુકાના ભીલડીથી પેપડુ રોડ પર મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભીલડી ગોગામઠ પ્રાથમિક શાળા પાસે ગત 18 જુલાઈ 2025ના રોજ સાંજે 5 વાગે ટ્રેક્ટરમાં માત્ર નામનો સિમેન્ટ, રેતી અને કપચીનો માલ નાખીને ખાડા પૂરવાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 12 કલાકમાં જ ફરીથી ખાડા પડી ગયા છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1 મહિનામાં 2 વખત આ ખાડાઓ પૂરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં બીજા જ દિવસે ખાડા ફરીથી દેખાડે છે. આ રોડ પર લગભગ 30 ગામોના લોકો અવરજવર કરે છે. આ ઉપરાંત આ માર્ગ પર કોલેજ, સ્કૂલ, દવાખાનું અને ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી પણ આવેલી હોવાથી વાહનોની અવરજવર ખૂબ જ વધારે રહે છે, જેના કારણે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અતિશય હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે શું તંત્ર કોઈનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું છે. વારંવાર થતા આ સમારકામ અને ત્યારબાદ તરત જ ખાડા પડી જવાની ઘટનાઓ તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. પ્રજાને ગુણવત્તાયુક્ત અને ટકાઉ રોડની સુવિધા ક્યારે મળશે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથડા ગામથી દાનેરા સુધીના માર્ગની અત્યંત ધીમી કામગીરીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે આ મુદ્દે સ્થાનિકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રોડના ખાડા જાતે પૂરવા જતા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરવામાં આવી હતી. આગથડા ગામથી દાનેરાને જોડતા માર્ગનું કામ છેલ્લા 1 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન મળતા આજે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું. ધરણા બાદ સ્થાનિકો તગારા અને પાવડા લઈને રોડના ખાડા જાતે પૂરવા નીકળ્યા હતા. આ દરમિયાન આગથડા પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરી હતી. આ બાબતે દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે જો 1 સપ્તાહમાં આ રોડની ગુણવત્તાયુક્ત કામગીરી શરૂ કરીને 6 માસમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરી મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે. અમે ધુણસોલ ગામે જે લાખણી તાલુકાનું ગામ છે, અમે છેલ્લા 10 વર્ષથી આ રસ્તા માટે કે જે આગથડાથી ધાનેરા માટે અમે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ. સ્થાનિક લોકો અહીંયા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અમારો વારંવાર અહીંયા દૂધ ઢોળાતું હોય છે. તો આ બાબતે અમે 1 વર્ષ પહેલાં સરકારશ્રીને રજૂઆત કરી હતી. એના પછી સરકારે અમારી વાત સાંભળીને અમને આ રોડની મંજૂરી આપી. 44.5 કરોડ રૂપિયા અમને પાસ થયા. કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું, પરંતુ આવા કોન્ટ્રાક્ટરો કે શેના માટે આ કામ થતું નથી. છેલ્લા 1 વર્ષથી જે આગથડાથી ધુણસોલ સુધીનું જે કામ છે એ ખોદીને મૂકી દીધું, જેના સુધી જે પહેલાં થોડા માટું ચલાતું હતું એ પણ ચલાતું નથી. અહીંયા 2 થી વધારે લોકો અમારા ભાઈઓને અમારે ગુમાવવા પડ્યા, અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તો અમે અંતે છેલ્લે સરકારને વારંવાર રજૂઆતો કરી, મૌખિક રજૂઆતો કરી, કોન્ટ્રાક્ટર સુધી અમે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ કોન્ટ્રાક્ટરો કોઈ 1 ને 2 સાંભળવા તૈયાર નથી. કારણ કે એમની પાછળ કોઈક મોટો હાથ હોવો જોઈએ, એમનો હાથ હોવો જોઈએ રાજકીય નેતાઓનો, એવું અમને દેખાઈ રહ્યું છે. તો એના માટે અમે છેલ્લે અંતે કંટાળી અને સ્થાનિક લોકો સાથે ભેગા મળી અને અમે આ રોડ માટે આજે ધરણા પ્રદર્શન કરવા આવ્યા છીએ. અને સાથે સાથે અમે નક્કી કર્યું છે કે અમે અહીંયા બેઠા છીએ, અમે ખેડૂતના દીકરા છીએ, તો અમે પાવડોને તગારો ચલાવવામાં અમને કશું કોઈ પેલું નથી આવડતું એવું નથી. તો અમે ત્યારે પાવડાને તગારા સાથે લઈ અને જાતે અમે ખાડા બુરીશું, જેનાથી અમારા બાળકો અહીંયા ચાલે છે, સ્કૂલે જતી બસ છે, અમારે દૂધ ભરાવાનું જે છે, અહીંયા જે લોકો આવવાનું ચાલુ છે, જેનાથી અમારા ધંધા રોજગાર જે આ પડી ભાગ્યા છે, તો એ ધંધા રોજગાર પાછા જીવિત થાય, જેનાથી અમારી એ આજીવિકા ચાલી રહે અને અહીંથી કોઈ હોસ્પિટલ જેવું કોઈ કામમાં ઇમરજન્સીમાં જવું હોય તો એ સાથે સરળતાથી ચાલી શકે. તો અમે આજે બધાએ ભેગા મળી નક્કી કર્યું છે કે આજે તગારા અને પાવડાથી જ્યાં જ્યાં ખાડા છે, જ્યાં જ્યાં અકસ્માતની જે સંભાવનાઓ છે ત્યાં આગળ અમે ખાડા કામ કરીશું. અને જ્યાં સુધી સરકારને નમ્ર વિનંતી છે અને સાથે સાથે સરકારને ખાસ જણાવવા માગીએ છીએ કે આ રોડનો 7 દિવસની અંદર આ કોન્ટ્રાક્ટરને રદ કરીને નવા કોન્ટ્રાક્ટર સારો જે ગુણવત્તાપૂર્વક અને ઝડપથી કામ કરે એવા કોન્ટ્રાક્ટરને એ અહીંયા કામ આપવામાં આવે અને એ કોન્ટ્રાક્ટર થરી 6 મહિનાની અંદર અહીંયા કામ પૂરું થાય એવી અમારી સરકાર જોડે માગણી છે. અને જો આ માગણીમાં ક્યાંક તંત્રને સરકાર જો નિષ્ફળ થઈ તો અમે એનાથી ઉગ્ર આંદોલન કરીશું. ક્યાંક મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન કરવું પડે તો કરશું, ક્યાંક ઘેરાવો કરી અને સરકારને જો કોઈ રસ્તા રોકો આંદોલન કરવું પડશે તો પણ અમે કરીશું. પણ આ રસ્તો એ અમારે 6 મહિનાની અંદર એ ડબલ જે ફેવર કરવાનો તો એ થઈને જોઈએ. અમારે હોય સાધન લઈને લેવું હોય, ટ્રેક્ટર હોય, ટ્રોલી હોય, બોરીઓ ભરીને લાખણી દેવું હોય, અંદરથી બોરીઓ બધી ન્યાથી પડી જાય છે. ઉપર ભરેલી હોય બોરી તો વધારે પડે, બોધવામાં રસો તૂટી જાય ખાડાના કારણોસર. એટલે આ રોડ તાત્કાલિક અમારો થવો જોઈએ. હાલ ધુણસોલથી
આગ તળાવ સુધી પહેલો રોડ અમારો જુઓ તાલુકાનો. હેરાનગતિ વળી બાઇક સ્લીપ ખાઈને પડી જાય, દૂધ ભરતા દૂધની બરણીઓ અંદર બોધીને આવે બરણીઓ પડી જાય, ટ્રેક્ટર બોરીઓ પડી જાય, તો અમારે હેડવાનું ક્યાં? હું એક પાણી પડ્યું હોય તો પાણીમાં કેવી રીતે ગારામાં કિચડમાં બધા કપડાં બગડી જાય, શું કરવાનું? ગવર્મેન્ટ બધી ઊંઘાઈ ગઈ છે, એ જાગતી હોય તો એમને તાત્કાલિક અમારા આ રોડ નિદાન લાવો. આ ઘટનાને પગલે આગથળા ધાનેરા રોડના મુદ્દે સ્થાનિકોનો આક્રોશ વધુ તીવ્ર બન્યો છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ધાનેરા શહેરમાંથી પસાર થતા રેલવે ઓવરબ્રિજનું સમારકામ નેશનલ હાઈવે વિભાગ માટે અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયું છે. તાજેતરમાં જ બ્રિજ પર પથ્થર પિચિંગનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર એક દિવસ બાદ જ તેમાં ખાડા પડી ગયા છે, જે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓની કામગીરી અને ઇજનેરોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે. ધાનેરામાં રેલવે બ્રિજ બન્યા પછી પહેલા જ વરસાદમાં બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ હતી. ત્યારથી ધાનેરાની પ્રજા વારંવાર ખાડાઓ બાબતે રજૂઆતો કરતી આવી છે. દર વખતે નેશનલ હાઈવે વિભાગ ખાડાઓનું પુરાણ કરીને મોટા બિલો ધરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ જ રીતે મહેશ્વરી પાર્લર નજીક રેલવે બ્રિજ પર પડેલા ખાડાઓનું સમારકામ હાથ ધરીને સિમેન્ટના બ્લોકનું પિચિંગ કરવામાં આવ્યું હતું. જોકે આ કામગીરીની પોલ ગણતરીના કલાકોમાં જ ખુલી ગઈ અને એક સાઈડથી બ્લોક નીકળવાના શરૂ થઈ ગયા છે. આને કારણે નાના મોટા વાહનો માટે પસાર થવું અત્યંત જોખમી બન્યું છે અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી શક્યતા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પૂછી રહ્યા છે કે આ પ્રકારે પ્રજાની મુશ્કેલી અને સંભવિત અકસ્માતો માટે કોણ જવાબદાર છે. ધાનેરા મત વિસ્તારમાં અત્યારે અપક્ષ ધારાસભ્ય હોવાથી ગુજરાત સરકાર ધાનેરા તાલુકાની પ્રજાને મુશ્કેલી વેઠાવવા માંગે છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ધાનેરા શહેરથી લઈને તાલુકા સુધી એક યોગ્ય અને ઈમાનદાર જનપ્રતિનિધિની જરૂરિયાત અનુભવાઈ રહી છે, જે પ્રજાની રજૂઆતોને યોગ્ય મંચ પર મૂકી શકે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં પોલીસ પુત્રનો કારનો કાળો કેર. કાર પર પોલીસ પ્લેટ લગાવીને દારૂ પીધા બાદ અકસ્માત સર્જી આચર્યું શરમજનક કૃત્ય. ડીસામાં સરકારી કામગીરી પર હુમલો. નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની કામગીરી પર ગણેશપુરાના સ્થાનિકો તૂટી પડતા નોંધાઈ પોલીસ ફરિયાદ. ધાનેરામાં જોવા મળે શ્રદ્ધાનો સંગમ. હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડ યાત્રા ખેડતા શિવભક્ત હરેશ ચૌધરીનું સમારવાડા ગામમાં ભવ્ય સ્વાગત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે.
આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની ના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની ના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના માલણ રોડ પર વાસડા નજીક એક પોલીસ પ્લેટવાળી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેના પગલે ચાલક, જે એક પોલીસ પુત્ર સાહિલ મુડેઠિયા હોવાનું સામે આવ્યું છે, તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અલગ અલગ 2 ગુના નોંધવામાં આવ્યા છે. આ ઘટના પોલીસ દળ માટે અત્યંત શરમજનક માનવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અકસ્માત સર્જીને કાર ચાલક, પોલીસ પુત્ર સહિત કારમાં સવાર અન્ય યુવાનો ફરાર થઈ ગયા હતા. જોકે સ્થાનિક લોકોએ એક યુવકને ઝડપી પાડીને પૂછપરછ કરતા સાહિલ મુડેઠિયા દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને તે પોલીસ પુત્ર હોવાનું બહાર આવ્યું હતું. આશ્ચર્યજનક રીતે અકસ્માતગ્રસ્ત પોલીસ પ્લેટવાળી કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા, જે તેની દારૂ પીધેલી હાલતની પુષ્ટિ કરે છે. અકસ્માતમાં ભોગ બનેલા 3 લોકોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પીડિત કાંતિભાઈ પટેલે અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે, જ્યારે તાલુકા પોલીસે સાહિલ મુડેઠિયા સામે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે.
આ ઘટના પોલીસ પરિવારના સભ્યો દ્વારા પોલીસની ઓળખનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ માટે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સામાજિક દાયિત્વની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો 17મો પદગ્રહણ સમારોહ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને પદગ્રહણ કરાવ્યું હતું, જ્યારે નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે શપથ ગ્રહણ કરાવ્યા હતા. ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પદગ્રહણ સમારોહના પ્રારંભમાં પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત મહામંત્રી મોગજી ચૌધરીએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ બનાસકાંઠા બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર, પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી નરેશ ચૌહાણનું પુષ્પગુચ્છ ખેસ પહેરાવી મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે એઆઈ અને સોશિયલ મીડિયાના યુગમાં પત્રકાર મિત્રોને સત્ય પીરસવાની જવાબદારી વધી જાય છે. તેઓએ ફિલ્ડ રિપોર્ટર્સની સામાજિક દાયિત્વની પ્રવૃત્તિ બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આ ફિલ્ડ રિપોર્ટર્સની આ 17મા એમના પદવી સમારોહમાં આજે મને ઉપસ્થિત રહેવાનું જે સૌભાગ્ય મળ્યું ને જેમને 17 વર્ષ થયા અને આ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રિન્ટ મીડિયાના હોય કે ટીવી માધ્યમના જે તમામ મિત્રો એમની તો પોતાની નિષ્ઠાથી જવાબદારી નિભાવે જ છે. સમાચારો નિષ્પક્ષ સમાચાર લોકો સુધી પહોંચાડવા, લોકોના વિષયો સરકાર સુધી અને દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે, પણ સાથે સાથે સામાજિક જીવનનું પણ આ તમામ લોકો દાયિત્વ નિભાવે છે. તમામ પ્રસંગોએ ઉત્તરાયણ હોય તો પતંગનું વિતરણ ગરીબ વિસ્તારમાં, અન્ય જે સામાજિક કાર્યક્રમ કરે છે એમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે સંજયભાઈ જોશીને પ્રમુખ તરીકે અને મોગજીભાઈને મહામંત્રી તરીકે અને અન્ય મિત્રોએ જે જવાબદારી સંભાળી છે એવા તમામ મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સમાજ માટે અને આ દેશ માટે એમનું જે પોઝિટિવ પત્રકારત્વ છે એ આગળ વધારે એવી હું આ તબક્કે એમને વિનંતી કરું છું. જ્યારે મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ફિલ્ડ રિપોર્ટર્સને પોતાનો પરિવાર ગણાવતા ફિલ્ડ રિપોર્ટર્સની 16 વર્ષની સફરને બિરદાવતા ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શુભેચ્છાઓ પાઠવી હતી. ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરનો આજે પદગ્રહણ સમારોહ યોજાયો. એક પત્રકાર તરીકે પણ મેં આ મિત્રો સાથે કામ કર્યું છે અને આજે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તેમણે મને બોલાવ્યો તે બદલ તેમનો સૌનો આભાર માનું છું. જે નવનિયુક્ત પ્રમુખ, મહામંત્રી અને જે સભ્યો ચૂંટાયા છે તે તમામને પણ શુભેચ્છાઓ પાઠવું છું. ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર આ જ પ્રકારે પત્રકારત્વની સાથે સાથે સામાજિક સેવાઓ કરતું રહે તે માટેની પણ શુભકામનાઓ પાઠવું છું. ફરી એકવાર સૌનો આભાર. આ પ્રસંગે પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકાર મિત્રો પણ સમાજનો અભિન્ન અંગ છે, ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે પત્રકારત્વના નૈતિક મૂલ્યોના જતન અર્થે કાર્યરત છે. જે પણ જીવનના પ્રાણ પ્રશ્નો છે, કોઈ ટ્રાફિકના પ્રશ્નો હોય કે અન્ય કોઈ પ્રશ્નો હોય તેને પણ અમારા મિત્રોએ સમયાંતરે ઉચિત જગ્યાએ પહોંચાડ્યા છે. આ ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરમાં માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું સંગઠન છે. અગાઉ 25 સભ્યો હતા, ક્રમશઃ ધીમે ધીમે હાલ 18 સભ્યો છે અમારા, અને 18 સભ્યો જિલ્લાના વિકાસની અંદર સરકાર અને સમાજ વચ્ચે સેતુરૂપ બનવાનું કામ કરી રહ્યા છે. અને ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશી અને મહામંત્રી મોગજી ચૌધરી સહિતની ટીમને પદગ્રહણ કરાવ્યા હતા, જ્યારે નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને શપથ ગ્રહણ કરાવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ નરેશભાઈ ચૌહાણે કરી હતી, જ્યારે સફળ સંચાલન જાણીતા એન્કર મુકેશભાઈ મહેતાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરના સભ્યો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ યુનિટના ઓફિસર કમાન્ડિંગ રમેશભાઈ ડોહટે ડિપાર્ટમેન્ટલ હોમગાર્ડ્સ રાજ્ય કક્ષાની કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટ 2025માં સફળતા મેળવી છે. ઉત્તર ગુજરાત રિજિયોનલ હોમગાર્ડ તાલીમ કેન્દ્ર સુંઢિયા ખાતે યોજાયેલી આ પરીક્ષામાં તેમણે ડિવિઝનલ કમાન્ડન્ટનો રેન્ક પ્રાપ્ત કરીને થરાદ તાલુકા અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
હોમગાર્ડ દળમાં ઉચ્ચ અધિકારી તરીકે પ્રમોશન મળતા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડે રમેશભાઈ ડોહટને તેમનો નવો રેન્ક ધારણ કરાવ્યો હતો. આ રેન્ક ધારણ કરાવવાના કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે એક પત્રકાર દ્વારા રચિત વિચાર પુષ્પ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક આગેવાનો અને વાચકો ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક થરાદ જિલ્લાના નિર્માણ પછી પ્રથમ વખત યોજાયેલા પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હતો. વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે આજના સમયમાં પુસ્તકનું વાંચન ખૂબ જરૂરી છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના ઉપયોગને ટાળીને પુસ્તકો વાંચવામાં વધારો થવો જોઈએ અને લોકોમાં જાગૃતતા આવવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજની વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની યુનિવર્સિટીમાંથી યુવાનોને બહાર કાઢવા પડશે, કારણ કે તેઓ તેમાં ઘૂસીને સમય વેડફી રહ્યા છે. આવા પુસ્તકો જે સાચી સલાહ અને સાચો માર્ગ છે. પુસ્તકના લેખકે જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીની દુનિયામાં લોકો સારા વિચારો, સંસ્કારો ભૂલી ગયા છે. તેમને સાચા રસ્તે લઈ જવા માટે આ પુસ્તકની રચના કરી છે. તેમણે આ પુસ્તક લખવામાં મળેલા માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પુસ્તક સામાજિક જીવનની જીવનશૈલી દર્શાવે છે અને સમગ્ર પરિવારને ઉપયોગી થાય તેમજ સામાજિક જીવનમાં માર્ગદર્શન પૂરું પાડે તેવો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નર્મદા કેનાલના કિનારે આવેલી સાર્વજનિક સ્મશાન ભૂમિમાં સ્વામી સચ્ચિદાનંદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 7.5 એકર જમીનમાં 15,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજ સેવા ટ્રસ્ટ સમિતિ થરાદ, સામાજિક વનીકરણ વિભાગ અને થરાદ વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દરેક પ્રજાજનો અને કર્મચારીઓએ સહકાર આપીને વૃક્ષારોપણ કર્યું હતું. આ વાવેલા વૃક્ષોનો નિભાવ થરાદ વન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ખેતરના કિનારે ઉભેલા વૃક્ષોને જ્યારે કોઈ કાપી જાય ત્યારે ખૂબ દુઃખ લાગે છે, પરંતુ જનને ગંભીર નોંધ લઈ વૃક્ષોને બચાવવા પડશે. આ સાર્વજનિક સ્મશાન ભૂમિમાં સતત રાત દિવસ કોઈ પણ સ્વાર્થ વગર દશરથભાઈ ઠાકોર અને અમૃતભાઈ બારોટ સતત સેવાકીય કામગીરી કરી રહ્યા છે, તેમજ વૃક્ષોનું જતન કરી રહ્યા છે. તેમની આવી પરોપકારી ભાવના બદલ હું તેમને અભિનંદન પાઠવું છું. આ સ્વામી સચ્ચિદાનંદ વનમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રકારના સુંદર વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે, જે થરાદ અને આજુબાજુના લોકો માટે એક રમણીય સ્થળ પણ બનશે. સ્વામી સચ્ચિદાનંદ ટ્રસ્ટ સ્મશાનની અંદર ખૂબ સારું કામગીરી કરે છે, પરંતુ સાથે સાથે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, નગરજનો, વહીવટીતંત્ર અને સાથે આપણી ટીમ, આપણા દીદી રાજપૂતભાઈ અને એમની સમગ્ર ટીમે અહીંયા આગળ સ્વામી સચ્ચિદાનંદ વન માટેનો એક સંકલ્પ કર્યો અને આજે મોટા પ્રમાણની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પણ સંકલ્પ કર્યો. તમામ આ કામ સાથે જોડાયેલી ફોરેસ્ટની ટીમ હોય કે અહીંની આપણી ટીમ હોય, સેવા સમિતિ, બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વૃક્ષનું જતન કરવું, વૃક્ષનો ઉછેર કરવો આપણા બધાની જવાબદારી છે. અને શરૂઆતના સમયની અંદર નાના બાળકને જે પ્રમાણે ઉછેરીએ તે પ્રમાણે થોડી કાળજી આપણે લઈ લઈએ તો પછી તો ધરતીને ધાવી અને વૃક્ષ મોટું થતું હોય છે. તો આપણે બધા કામને આ ચોમાસાની અંદર જાણે સદાશિવની આરાધના કરતા હોય શ્રાવણ મહિનામાં, એ જ પ્રમાણે વૃક્ષારોપણના વાવેતર બધા સાથે મળીને કરીએ. તે અર્બન વન કવચની કામગીરીના શુભારંભ થયેલ છે. આ ટોટલ 1.5 હેક્ટર જેટલા વનકવચ છે, જેમાં 15,000થી રોપા આવનાર છે. એમાં ઉચ્ચ સ્તરીય, મધ્યમ સ્તરીય, નિમ્ન સ્તરીય રોપા આવનાર આવે છે. તેમજ વૃક્ષ સાથે શુક હો, છોડ હો યા વેલા હો એના બી વાવેતર કરવામાં આવશે. તે પછી વનકુટીર હો, જેબેલો હો और पाथवेज हो एना भी सब કરવામાં આવનાર છે. અને મને આશા છે કે એક ટૂંક સમયમાં જ આ જંગલ બની જાય. સર, સો મચ. એક બાજુ વનોનું નિકંદન થઈ રહ્યું છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, થરાદની અંદર ટ્રેક્ટરો ભરીને વૃક્ષો કપાય છે, તેને લઈને શું કહેશો? આ પ્રકારના જો મંતવ્ય છે એ ઉપલી કક્ષાની અધિકારીમાં બી ચાલી રહ્યા છે. આ પહેલાં સરકાર તરફથી ખેડૂતના આવક વધારવા માટે કુછ પેડના કાપવા માટે પરમિશન આપેલ છે. માત્ર આપને જો સમસ્યા જાણવેલ છે આ પ્રકારનો
मंथन उपली कक्षा में भी चालू है। વારંવાર પત્રકારો દ્વારા ટ્રેક્ટરો ભરેલા પકડીને તમારે અહીંયા ઓફિસોમાં આપવામાં આવતા હોય છે, પણ બીજે દિવસે ટ્રેક્ટરો છૂટી જતા હોય છે. શું કહેશો? આ જો કામગીરી है આ અલગ વિભાગથી, મતલબ મારા હવે સામાજિક વનીકરણ છે, આ અલગ વિભાગથી છે. હું તે સાહેબ જોડે હું વાત કરી. ડીસા શહેરમાં આવી રહી છે એક ચોંકાવનારી ઘટના, જ્યાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ ટીમ પર હુમલો થયો છે. સરકારી કર્મચારીઓએ જમીન સર્વે માટે જાણકારી એકત્ર કરવાના પ્રયત્નો દરમિયાન સ્થાનિક લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. બનાસકાંઠાના ડીસા શહેરના આજાપુર ગામના ગણેશપુરા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પર થયેલો હુમલો હવે તીવ્ર ચર્ચાનો વિષય બની રહ્યો છે. નગરપાલિકાની સૂચના મુજબ ટેકનિકલ ટીમ સર્વે નંબર 11 ખાતે જમીનનો પેગીબાર ચકાસી રહી હતી. જમીનના દસ્તાવેજો આધારે ચાલતા સર્વે દરમિયાન સ્થાનિક 5 લોકો, જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષોનો સમાવેશ થાય છે, એ અચાનક ટાઉન પ્લાનિંગ અધિકારી કિશન પ્રજાપતિના હાથમાંથી નકશો છીનવી લીધો અને શારીરિક હુમલો કર્યો હતો. આ ઘટનામાં નગરપાલિકાના એક અધિકારી અને કન્સલ્ટન્સી ટીમના 4 સભ્યો હતા, જેમાંથી 3 કર્મચારીઓને શારીરિક ઈજા પહોંચી છે. હુમલાખોરો વિરુદ્ધ ડીસા નગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુનેગારો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે. સરકારી કામગીરીમાં અવરોધ સર્જતી આવી ઘટનાઓને સરકારે ગંભીરતાથી લેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે હુમલાખોરોને ઝડપી પાડવામાં આવશે કે કેમ. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને દાનેરામાં જોવા મળે શ્રદ્ધાનો સંગમ. હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડ યાત્રા ખેડતા શિવભક્ત હરેશ ચૌધરીનું સમારવાડા ગામમાં ભવ્ય સ્વાગત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન.
અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના સમારવાડા ગામ ખાતે આજે થરાદ તાલુકાના ભાચર ગામના એક અનોખા શિવભક્ત યુવક હરેશ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હરેશ હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને કાવડ સ્વરૂપે 1150 કિલોમીટરની કઠિન યાત્રા ખેડી રહ્યા છે, જેનો આજે 42મો દિવસ હતો. તેમનું આગમન થતાં જ આખું ગામ તેમના સ્વાગત અને સન્માન માટે ઉમટી પડ્યું હતું. ભારત દેશમાં શિવ ભક્તોની સંખ્યા અને તેમની ભક્તિ અનોખી રહી છે. આવા જ એક શિવભક્ત હરેશ ચૌધરીએ માત્ર શિવભક્તિ અને મનુષ્ય અવતારના ઋણને લઈ ગત 8 જૂનથી હરિદ્વાર ખાતેથી પવિત્ર ગંગાજળ લઈ કાવડ સ્વરૂપે ચાલતા પોતાના વતન ભાચર તરફની યાત્રાની શરૂઆત કરી હતી. આજે સવારે જ્યારે હરેશ યાત્રા સ્વરૂપે સાવરવાડા ગામ ખાતે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું અને પવિત્ર ગંગાજળના દર્શન કર્યા હતા. હરેશભાઈ 25 કિલો ગંગાજળ અને અન્ય સામાન સાથે કુલ 35 કિલોના વજન સાથે 4 જેટલા રાજ્યો પસાર કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન યાત્રિક હરેશભાઈ માનાભાઈ ચૌધરીએ પોતાની કઠિન યાત્રા અંગે વધુ માહિતી આપી હતી. હરિદ્વારથી કાવડ યાત્રા 8 જૂન 2025ની ચાલુ કરી હતી. આજ તો 43 દિવસ થઈ ગયા અને ઉત્તરાખંડ, યુપી અને હરિયાણાના રાજસ્થાન અને પહોંચવું રાજ્ય ગુજરાત છે. યુપીમાં થોડીક તકલીફ જેવું રહ્યું છે, બીજે તો ખૂબ સારું રહ્યું છે. યુપીમાં, ઉત્તરાખંડમાં થોડુંક મીડિયમ, યુપીમાં તો હાવ મીડિયમ તકલીફ જેવું થોડુંક રહ્યું. બીજું હરિયાણામાં સારો ભાવ મળ્યો અને રાજસ્થાનમાં પણ સારો ભાવ મળ્યો. શું ઉદ્દેશ્ય હતો આ યાત્રા કરવાનો? યાત્રા કરવાનું એક મનુષ્ય જીવન મળ્યું અને સનાતન ધર્મ માટે એક આટલું કાર્ય કરું છું એટલે. અને કેટલું જળ લીધું હશે ને કેટલું વજન હશે ને કેટલા? જળનું ટોટલ કાવડનું વજન 25 કિલો છે અને બેગને જે ચટાઈ ખોવા માટે જે હતી એનું ટોટલ વજન બધું સાથે 35 કિલો જેવું વજન થયું. કેટલા દિવસનું અંતર કાપતા હતા? પહેલો તો સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું ત્યારે 20 કિલોમીટર જેવું કપાતું, 18-20 કિલોમીટર, અને ધીમે ધીમે એવરેજ વધી એટલે 28-30 કાપતું કિલોમીટર. ક્યારે પહોંચશો ને પછી શું આયોજન છે કામ? હવે હું લગભગ 24 તારીખનું મારા ગામ ભાચર પહોંચીશ અને ભગવાન શિવના પવિત્ર સ્થળ પર અભિષેક કરી અને મારા ગામને પવિત્ર કરીશ અને મનુષ્ય જીવનમાં આટલું એક કાર્ય ભગવાન શિવ માટે કરું. હરેશ ચૌધરીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. પોતાના ગામમાં આવેલા શિવ મંદિરમાં ગંગાજળનો અભિષેક કરીને મનુષ્ય અવતાર મળ્યો તેનો ઋણ ભગવાન શિવને ચૂકવવો. તેઓ દિવસનું આશરે 25 કિલોમીટર અંતર કાપી રહ્યા છે અને આગામી 24 તારીખ સુધીમાં પોતાના વતન ભાચર પહોંચવાની આશા રાખી રહ્યા છે. આજે સમારવાડા ગામ ખાતે સ્થાનિક આગેવાનો સહિત આખું ગામ ભક્તિ અને શિવની શ્રદ્ધાના દર્શને આવ્યું હતું. આગેવાન ગજાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સનાતન ધર્મને ઉજાગર કરતા આ યુવકની ભક્તિને ગ્રામજનોએ વંદન કર્યા હતા. તાલુકાના ભાચર ગામના ચૌધરી હરેશભાઈ છેલ્લા 42 દિવસથી હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈ અને પદયાત્રા કરી રહ્યા છે. જે આજરોજ અમારા સામરડા ગામે પધારતા અમે ગામ લોકો એમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને શ્રાવણ મહિનાના પવિત્ર પ્રથમ દિવસે એમના ભાચર ગામ જઈ ભગવાન શ્રી શિવનો એ અભિષેક કરવાના છે. જે આ સનાતની કામ પોતે ભાઈ પગપાળા ચાલીને કરી રહ્યા છે એ દરેક લોકોમાં એક સનાતનનો ઉદ્દેશ્ય આપી રહ્યા છે અને ભક્તિનું સરસ કામ કરી રહ્યા છે. એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. બનાસકાંઠામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત. પાલનપુર અમદાવાદ હાઈવે પર એસટી બસની અડફેટે એકનું મોત. ડીસામાં બેફામ ડમ્પરે અનેક વાહનોને લીધા અડફેટે. પાલનપુરમાં પોલીસ પુત્રનો કારનો કાળો કેર. કાર પર પોલીસ પ્લેટ લગાવીને દારૂ પીધા બાદ અકસ્માત સર્જી આચર્યું શરમજનક કૃત્ય.
ડીસામાં સરકારી કામગીરી પર હુમલો, નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની કામગીરી પર ગણેશપુરાના સ્થાનિકો તૂટી પડતા નોંધાઈ પોલીસ ફરિયાદ. અને ધાનેરામાં જોવા મળે શ્રદ્ધાનો સંગમ. હરિદ્વારથી 1150 કિલોમીટરની કાવડ યાત્રા ખેડતા શિવભક્ત હરેશ ચૌધરીનું સમારવાડા ગામમાં ભવ્ય સ્વાગત. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.